ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અને વૈશાખ માસની આ એકાદશીનું વ્રત ધારણ કરવાથી, ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે। તેની સાથે જ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે। તમામ પ્રકારના કાયિક, વાચિક, માનસિક પાપ કર્મોથી મુક્તિ મળી જાય છે। ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને મરણ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો જો તમે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો તે અત્યંત શ્રેષ્ઠ છે। માનીએ કે કોઈ કારણવશ જો તમે એકાદશીનું વ્રત ધારણ ન કરી શકો તો પણ તમારે એકાદશી વ્રતના દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ। આ દિવસે તમારું ભોજન સાત્વિક રાખો અને શુદ્ધ આચાર વિચાર વ્યવહાર રાખીને ભગવાન શ્રી હરિવિષ્ણુના નામના મંત્રનું સ્મરણ કરો। નિશ્ચિત જ ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા તમને પ્રાપ્ત થઈ જશે। તો આજની વિડીયોમાં આપણે જાણીશું કે સાલ 2026માં અપરા એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થશે, વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને વ્રતના પારણ કરવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, કઈ રીતે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, કયા મંત્રોનો જપ કરવો, કયા ઉપાયો કરવા જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે પણ કામના સાથે આ વ્રત ધારણ કરીએ છીએ તો આપણી એ પૂજા અને આપણા વ્રતનું સંપૂર્ણ શુભ ફળ આપણને પ્રાપ્ત થાય તેના માટે દશમીથી દ્વાદશી સુધી કયા નિયમોનું પાલન કરવું જોઈએ એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશ। તેથી આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ અવશ્ય કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ કે અપરા એકાદશીના મહાત્મ્ય વિશે। તો જુઓ, પુરાણોમાં તેનો વિશેષ મહિમા જણાવાયો છે। એવું કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યાના જેવા પાપોથી પણ મુક્તિ મળી જાય છે। તેની સાથે સાથે પ્રેત યોનિમાંથી પણ મુક્તિ મળે છે। અપરા એકાદશી એટલે કે અપાર સુખ આપનાર એકાદશી એટલે ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે। જો આપણે એકાદશીનું વ્રત ધારણ કરીએ અથવા તો વ્રત કર્યા વગર પણ આચાર વિચાર અને વર્તન શુદ્ધ રાખીને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરીએ। હવે જાણીએ કે અપરા એકાદશીનું વ્રત વર્ષ 2026માં ક્યારે હશે। તો જુઓ, એકાદશી તિથિ શરૂ થઈ રહી છે 12 મે 2026ની બપોરે 2:52 અને એકાદશી તિથિનું સમાપન થશે 13 મે બપોરે 1:30। એકાદશીનું વ્રત સૂર્યોદય કાળની તિથિ મુજબ રાખવામાં આવે છે, એટલે 13 મે 2026ના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે અને દિવસ બુધવાર રહેશે। એકાદશીના દિવસે સૂર્યોદયનો સમય સવારે 5:32 છે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04 છે। હવે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4 વાગ્યાથી 4:50 સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે। એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ। ગંગાજળ મિશ્રિત પાણીથી તમે સ્નાન કરી શકો છો અથવા તમારા ઘરે નજીક કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં જઈને પણ સ્નાન કરી શકો છો। સ્નાન કર્યા પછી વિધિ મુજબ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી જોઈએ। સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। પોતાના વ્રતનો સંકલ્પ લઈને વ્રત શરૂ કરવું જોઈએ। આ દિવસે કોઈ અભિજીત મુહૂર્ત નથી, પરંતુ રાહુકાળનો સમય નોંધી લો। રાહુકાળ બપોરે 12:18 થી બપોરે 1:59 સુધી રહેશે। રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલાથી કોઈ કાર્ય કરી રહ્યા હોય તો ચાલુ રાખી શકો છો। અને હવે વાત કરીએ અપરા એકાદશી વ્રતના પારણના શુભ મુહૂર્ત વિશે। તો જુઓ, એકાદશી વ્રતનું પારણ આપણે દ્વાદશી તિથિમાં કરીએ છીએ અને દ્વાદશી તિથિ શરૂ થઈ રહી છે 13 મે 2026ની બપોરે 1:30। દ્વાદશી તિથિનું સમાપન 14 મે સવારે 11:20 થશે। તો અપરા એકાદશી વ્રતના પારણનો શુભ મુહૂર્ત છે 14 મે 2026ની સવારે 5:31 થી સવારે 8:14 સુધી। જો કોઈ કારણસર તમે વ્રતના પારણમાં મોડું થઈ જાય તો દ્વાદશી તિથિ પૂર્ણ થાય તે પહેલાં તમારે વ્રતનું પારણ થવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે। દ્વાદશી તિથિ પૂર્ણ થવાનો સમય છે 14 મે 2026ની સવારે 11:20। તો તે પહેલાં તમારા વ્રતનું પારણ જરૂર કરી લેવું જોઈએ, કારણ કે ત્રયોદશી તિથિમાં એકાદશી વ્રતનું પારણ ભૂલથી પણ ન કરવું જોઈએ। તો મિત્રો, આ છે આજની વિડીયો। આશા રાખું છું કે તમારા માટે ઉપયોગી રહેશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો,
જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાર સુધી ધન્યવાદ.